ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા તેમજ એઆઈસીસી દ્વારા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત વરાયેલ પ્રમુખ હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરીનું વિવાહ પાર્ટી પ્લોટ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો। આજે મહેસાણા ઉત્તર ગુજરાતનું એપિક સેન્ટર છે, ત્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વર્ષોથી કોંગ્રેસના કાર્યકર, સંગઠન, ચૂંટણી દરેક પ્રક્રિયામાં ખૂબ પારંગત એવા હસમુખભાઈ ચૌધરી પ્રમુખ તરીકેની જવાબદારી ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સર્વ સમાજના લોકોએ આ નિમણૂકને આવકારી છે, સમર્થન કર્યું છે અને સાથે સાથે આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લાના ગુજરાતના જે પ્રશ્નો છે કે પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો રોજગારથી વંચિત છે, આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, ખાતર હોય, બિયારણ હોય, તમામના ભાવ વધ્યા પણ ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા। આજે નાનો વેપારી જીએસટીની ઝંઝટને, સરકારી હેરાનગતિને કારણે ધંધો વેપાર નથી કરી શકતો। આવા સમાજના તમામ જે પ્રશ્ન છે, શિક્ષણ, આરોગ્ય, તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, એ પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ કરશે। અને જે મોદીની ગેરંટી કરીને લોકોને ભ્રમિત કરવાવાળા હોર્ડિંગ્સ લગાયા છે, એની સામે પણ કોંગ્રેસ પક્ષ લોક જાગૃતિનો કાર્યક્રમ લઈને આવશે કે મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું, એનું શું થયું? 100 દિવસમાં મોંઘવારી ઘટશે એવું વચન આપ્યું હતું, 10 વર્ષ થયા। રોજગાર આપવાનું વચન આપ્યું હતું, કાળું નાણું પાછું આવશે, દરેકના ખાતામાં 15 લાખ આવશે એવું વચન આપ્યું હતું। ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, દરેકને પાકું મકાનની વાત કરી હતી, સરહદોની સુરક્ષાની વાત કરી હતી, મહિલાઓના સન્માનને સુરક્ષાની વાત થઈ હતી। આ એક પણ મોદીના વાયદા વચન પૂરા નથી થયા, જુમલા સાબિત થઈ ચૂક્યા છે। અને બીજી બાજુ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી જે મોદીની ગેરંટીવાળા હોર્ડિંગ્સ લગાવે છે, આવનારા દિવસોમાં એ સાચી હકીકતો લોકો વચ્ચે જઈ અને ઉજાગર કરવાનું કામ કરો। એઆઈસીસી અને પ્રદેશ મંડળે જ્યારે આજે મને જિલ્લાના સંગઠનના કોંગ્રેસના વડા તરીકે નિમણૂક આપી છે, ત્યારે સૌ સાથે મળી મહેસાણા જિલ્લાના સામાન્ય વર્ગથી માંડી દરેક વર્ગમાં કોંગ્રેસ જે રીતે અગાઉ પણ જે કાર્યક્રમો લઈને ચાલતી હતી, તેવા જ કાર્યક્રમો આગામી દિવસોમાં મહેસાણા જિલ્લામાં અમે સંગઠન મજબૂત કરી અને ગામે ગામે જઈ અને કોંગ્રેસની જે ભૂતપૂર્વ અમારી સિદ્ધિઓ અને હાલની સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે સંગઠન મજબૂત બનાવવાની જે જવાબદારી મને સોંપી છે, તે કામગીરી તત્પર રીતે ચાલુ કરવા અને આગામી લોકસભાનો ઉમેદવાર મહેસાણા જિલ્લામાંથી જલવંત વિજય મેળવે તેવા અથાગ પ્રયત્નો કરવા માટે જે મારા માથે આ જવાબદારી સોંપી છે પાર્ટીએ, તો હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું અને મારી સાથે જે કાર્યકરો, સમર્થકો જે પણ જોડાયા છે તેમને પણ હું આભાર માનું છું। ગરીબ તબક્કા અજ્ઞાનતા મતદાનના જે હોવું જોઈએ જોશ, તેવા જોશથી જો મતદાન કરશે કોંગ્રેસના કાર્યકરો, બૂથ સુધી જો લઈ જશે મતદારોને, તો આ વખતે જે નિષ્ફળતાઓ છે ચાલુ સરકારની, ડબલ એન્જિન સરકારની, તેના વિરોધમાં કોંગ્રેસનો જે મતદાન 30% રહી જાય છે, જો એ મતદાન વધશે તો 100% મહેસાણા લોકસભાની સીટ અમે જીતીશું। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।